સાથે રાજકોટથી સમાચાર સામે આવ્યા છે, જેમાં પાયલ હોસ્પિટલ સીસીટીવી મામલે મોટા સમાચાર સામે આવ્યા। યુટ્યુબ અને ટેલિગ્રામમાં વિડીયો અપલોડ કરનાર હાથવેતમાં, જેમાં આરોપી સુધી પહોંચવા માટે તપાસ કરવામાં આવી હતી। આરોપી સુધી પહોંચવામાં સાયબર ક્રાઇમને સફળતા મળી છે। સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે, જેમાં વિડીયો વાયરલ કરનાર આરોપી પાડોશી રાજ્યમાં છે। સૂત્રો દ્વારા માહિતી સામે આવી, વિડીયો અપલોડ કરનાર મુખ્ય આરોપી સુધી પહોંચી છે પોલીસ, જેમાં પોલીસને આ સફળતા મળી છે। તો રાજકોટ ખાતે પાયલ હોસ્પિટલમાં જે સીસીટીવી વિડીયો વાયરલ થયા હતા, તે મામલે આ મોટા સમાચાર સામે આવ્યા છે। યુટ્યુબ અને ટેલિગ્રામમાં વિડીયો અપલોડ કરનાર હાથવેતમાં આખરે આરોપી સુધી પહોંચવા માટે સાયબર ક્રાઇમને સફળતા મળી છે। સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે, વિડીયો વાયરલ કરનાર આરોપી પાડોશી રાજ્યમાં છે તેવું સૂત્રો દ્વારા હાલ જાણવા મળ્યું છે। તો વિડીયો અપલોડ કરનાર મુખ્ય આરોપી સુધી પોલીસ પહોંચી। તો રાજકોટમાં પાયલ હોસ્પિટલ સીસીટીવી વિડીયો મામલે આ મોટા સમાચાર સામે આવ્યા છે। જે વિડીયો છે તે વાયરલ થયા હતા। યુટ્યુબ અને ટેલિગ્રામ ઉપર આ વિડીયો અપલોડ કરવામાં આવ્યા હતા। આખરે આરોપી સુધી પહોંચવા માટે સાયબર ક્રાઇમને મહત્વપૂર્ણ સફળતા મળી છે। પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। વિડીયો વાયરલ કરનાર આરોપી પાડોશી રાજ્યમાં છે। સૂત્ર દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। પોલીસની કામગીરી પણ યથાવત છે। આ અંગે તો વિડીયો જે અપલોડ કર્યા હતા તે અંગે પોલીસે આ તપાસ કરી હતી, જેમાં આખરે આરોપીની પણ શોધખોળ હાથ ધરાઈ છે। પાયલ હોસ્પિટલના સીસીટીવી વાયરલ મામલે આ મોટા સમાચાર સામે આવ્યા છે।